લાઠી ખાતે પ્રભુભાઈ ઢોળકિયાની અધ્યક્ષતામાં લાલજી દાદાના વડલા ખાતે છાસ વિતરણ કેન્દ્રનો પ્રારંભ થયો. અહીંથી વિતરણ થતી છાસ નહીં પણ પ્રસાદ છે અને પ્રસાદ હંમેશા વહેંચીને ગ્રહણ કરાય, પ્રભુભાઈ ઢોળકિયાએ કીધું. લાઠી લાલજી દાદાના વડલા ખાતે છાસ વિતરણ કેન્દ્રનો પ્રભુભાઈ ઢોળકિયાની અધ્યક્ષતામાં ઉનાળાનું અમૃત ગણાતી છાસ વિતરણ કેન્દ્રનો પ્રારંભ શ્રી રામકૃષ્ણ એરપોર્ટના મોભી રાજ્ય સભા સાંસદ ગોવિંદભાઈ ઢોળકિયા પ્રેરિત વિનામૂલ્યે છાસ વિતરણ કેન્દ્રના પ્રારંભ પ્રસંગે હજારોની જનમેદની વચ્ચે યોજાયેલ કાર્યક્રમમાં વ્યસન મુક્તિનો સંદેશ આપતા પ્રભુભાઈ ઢોળકિયાની માર્મિક ટકોર કરાઈ હતી. સમગ્ર લાઠી શહેર માતૃશ્રી સંતોક મેડિકલ સેન્ટર લાલજી દાદાના વડલાની શીતલ છાયામાં વિનામૂલ્યે 500 કુટુંબોના 2000થી વધુ વ્યક્તિઓને લાભાન્વિત કરાશે. ઉનાળાની ગ્રીષ્મમાં છાસ વિતરણ કેન્દ્રના પ્રારંભ પ્રસંગે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાલવિયા, લાઠી નગરપાલિકાના પ્રમુખ દયાબેન જમોટ સહિતની ઉપસ્થિતિમાં સેવા યજ્ઞ ખુલ્લો મુકાયો હતો. છાસ વિતરણ દરમિયાન દરેક લાભાર્થી બહેનોને સાડી અને ડ્રેસનો ઉપહાર આપતા પ્રભુભાઈ ઢોળકિયા